આ તરફ વડગામ અને પાલનપુરમાં વરસાદને કારણે મગફળીના પાકને નુકસાનની ભીતિ છે। મેરવાડા, ભરૂડ સહિતના ગામડાઓમાં ખેડૂતોના પાકને મોટું નુકસાન। વરસાદથી ખેતરોમાં પાણી ફરી વળતા મગફળીનો પાક બગડી ગયો છે। બિયારણ, ખાતર અને મજૂરી કરીને વાવેલો મગફળીનો પાક નિષ્ફળ જઈ રહ્યો છે। મગફળીના પાક પરની આશા પર વરસાદે પાણી ફેરવી દીધું। 3 ખેતરોમાં આવી રીતે 10 વીઘા જમીન છે, એમાં 10 કટ્ટો પહેરેલો છે। એમાં આ મગફળીની આ હાલત 10 દાડા થયા વખોડે આવી હાલત થઈ છે। ક્ષણ ખરું 10 કટ્ટો મગફળીનું બિયારણ ગણો, પહેરાય ગણો, ચડાય ગણો, આ ભાજીઓની મજૂરી ગણો, ઉછેડાય 10,000 તો થઈ છે। બીજી બાજુ આ નેટ કરીને પકવ્યું હતું 3 મહિના હાના કરી, રાત પરોડિયો કરી, છતાં પણ ભગવાનને આવું કર્યું તો જે સરકાર જે કરાય ખરું અમારા માટેથી ઉપર ભગવાનના સરકાર છે, બીજું અમારે કોઈ નથી। અમારે સાહેબ કે મગફળી લગભગ 15 થી 20 વીઘાનો વાવેતરમાં સાફ થઈ ગઈ છે, બરોબર। બાજરી ઉગી ગઈ છે, ઘાસચારો ઢોરોને કામ આવે એવો પશુને છે, માટીમાં મળી ગયો છે। તો ખેડૂતને તો ઉપરથી હાફ ફાટ્યું છે, નીચે ધરતી પર હમાઈ જાય એવું થયું છે। ખેડૂતનો પણ કોઈ આરોગ્ય નથી। 3 મહિનાની સતત મજૂરી છે એ અમારે માથે પડી છે, કારણ કે જે લાખો રૂપિયાની આશા કરતા હતા એમાં જે હાલ અમે 25,000 ભાળીએ એમ નથી। તો અમારે આશરે એમ કે 2 થી 2.5 લાખનું નુકસાન હશે મગફળીમાં। જે પ્રકારે છેલ્લા કેટલાક દિવસથી બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ખેડૂતોના ખેતરોમાં જે ઉગાડેલો જે પાક હતો તેને ખૂબ મોટું નુકસાન થયું છે। જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ પાલનપુર તાલુકાનું કહી શકાય કે આ મેરવાડા ગામનું ખેતર છે, અને મેરવાડા ગામના જે ખેડૂત હતા તેને કહી શકાય કે મોંઘા ભાવના ખાતર અને બિયારણ લાવીને મગફળીની ખેતી કરી હતી, પરંતુ છેલ્લા કેટલાક દિવસથી વરસાદ વરસી રહ્યો છે। અને વાત કરીએ જો ગઈ રાત્રિની, તો ગઈ રાત્રિએ પણ કહી શકાય કે ખૂબ પુષ્કળ પ્રમાણમાં વરસાદ વરસ્યો, જેના કારણે તમામ જે આ મગફળીનો જે પાક હતો, જે ઉખાડેલો જે ખેતરમાં પડ્યો હતો, તેને ખૂબ મોટું નુકસાન થયું છે। તમામ જે મગફળીનો પાક હતો તે અત્યારે તો સડેલો જોવા મળી રહ્યો છે। એટલે ખેડૂતો જે મોંઘા ભાવના ખાતર અને બિયારણ લાવીને જે ખેતી કરી હતી તે તમામ ખર્ચ અત્યારે તો પાણીમાં ગયો છે। મહત્વની વાત છે કે છેલ્લા કેટલાક દિવસથી જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ખેડૂતોના જે પાક હતા તેમાં નુકસાન થયું છે। ત્યારે ખેડૂતો દ્વારા અત્યારે તો સરકાર પાસે એક માંગ કરવામાં આવી રહી છે કે સરકાર દ્વારા આ બાબતે સર્વે કરવામાં આવે ને સર્વે કરી અને યોગ્ય સહાય કરવામાં આવે। કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા।